કૌભાંડ છે એ બહાર આવ્યું છે કારણ કે જ્યારે કોઈ પણ ટેન્ડર થાય ત્યારે તેમનું નેગોશિએશન ટેન્ડર કમિટી કરતી હોય છે, પરંતુ આ જે ટેન્ડર છે એમને સ્ટેન્ડિંગ કમિટીમાં બંધ બારણે, અને એ પણ સ્ટેન્ડિંગ ચેરમેન જ્યારે હાજર ન હોય ત્યારે આને ટેન્ડર આપવા માટેની પેરવી થઈ રહી છે. એટલે આજે કૌભાંડ આખું એવું છે કે જે બે એજન્સી જે હતી જેમને એક સરખા ભાવ હતા, 5% ઊંચા ભાવ હતા. ત્યારબાદ ટેન્ડર કમિટીએ તેમને નેગોશિએશન માટે બોલાવેલા હતા, ત્યારે એક એજન્સીએ 1% નીચો નાખ્યો હતો, એક એજન્સીએ 1.1% નીચું નાખ્યું હતું. એટલે સ્વાભાવિક છે જેના ઓછા ભાવ હોય તે L1 તરીકે આવે છે. ત્યારે L1 તરીકે જે એજન્સી આવેલી હતી તેમને કમિશનરશ્રી દ્વારા એના ભાવ મંજૂર કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત માટે મોકલી દેવામાં આવ્યા, કારણ કે 30 તારીખે જે ઘાસચારાનું ટેન્ડર છે એ પૂર્ણ થાય છે. જો આગામી 30 નવે જો ટેન્ડર ફરી પાછું વર્ક ઓર્ડર આપવામાં ન આવે તો જે શહેરમાં જે ગૌવંશ છે એ ભૂખ્યા ને તરસા એના નીણ વગર એની શું હાલત થાય આપણે જોઈ શકીએ છીએ. આ લોકોને પોતાની 90 લાખ રૂપિયાની ગાડીઓ અને બીજા કોઈ ખર્ચ હોય તો તાત્કાલિક થઈ જાય છે, પરંતુ જ્યારે આવું બધું હોય તો એમાં અલગ અલગ વસ્તુ વિચારે છે. કોઈ ટેન્ડર વગર ગાડીઓ આવી જાય, ગમે ત્યારે ફરી જાય. એટલે જ્યારે આવું કૌભાંડ કરવાનું થયું ત્યારે ફરી પાછા અધિકારી દ્વારા તેમને બીજી વખત નેગોશિએશન માટે, અને બંને એજન્સીને L1 ને L2 ને જ્યારે ગમે ત્યારે નેગોશિએશન હોય ત્યારે L1 જે એજન્સી હોય એમને જ બોલાવવામાં આવે છે. અધિકારીને પૂછતા એમણે કીધું કે આ ગેરકાયદેસર છે, આવું ખરેખર ના થઈ શકે.